તો કોઈ વધારા હોય તો ભક્તો વધારા, ગાડીના રૂપિયા વધારા હોય એટલે વેગ વધારા હોય, મશીન સારું હોય, બાકી મશીન તો પરફુલ દેવાય. ઈટો ઉપર વધારે ઈટો નાખે તો વધારે ગળ હોય, ઈટો ઓછું હોય તો એનું ગળ થાય. પણ મોય રનારો એક જ હોય, એ બીજો ના હોય. આખા બ્રહ્માંડનો બ્રહ્મ એક જ છે, અગ્નિ એક જ છે, સૂર્ય એક જ છે, હવા એક જ છે, પાણી એક જ. પાકિસ્તાનમાં જુઓ, અમેરિકામાં જુઓ, રશિયામાં જુઓ તો બીજું પાણી આવે, બીજો સૂર્ય આવે, બધાનો સ્વાદ સલાહ સહી સોહમ એક જ છે. જેમાં સોહમ ના ચાલે એનું મળતું કેમ? ચિંતા તો કે આ મળતું સબો અટતા જ નહીં. આપણે ઉદ્દેશ છે કે કાશી કેદાર જઈએ ત્યાં દેહાત ત્યાં આપણા આપણી ઓળખાણ કરે. આ મોહણો જાય થઈ તમે શું કદી મરણ નહીં, કદી જન્મ નહીં, કદી આવવા નહીં, જાય નહીં, એ સ્વરૂપ આપણું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો રૂપન સમજાનું વિપન્નનું શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ક્યારે કહેવાય? મંત્ર લીયા તમથી પહોંચ્યા ને વાળા કહી ગયા તે સમગ્ર પડી. જન્મ મન કદી જાય તત્પુરુષમાં આપણે સમર્પણ થવું તો આપણે જન્મ મન હતું જ નહીં. નદીઓ સમુદ્રમાં સમર્પણ થઈ જાય પછી રહેવાનું હોય નહીં, ફૂટવાનું હોય નહીં, ઓછું થવાનું હોય નહીં, અખંડ સ્વરૂપ હોય. સ્વરૂપ મળવાના હોય, સત્પુરુષમાં ભરવાનું હોય. જ્યાં સુધી આપણો હમ ન કરે અને સ્વયંમાં ન પડીએ ત્યાં સુધી તો ભાઈ આપણો જન્મ પણ નથી થાય. તો અહમથી પેલું એવી રીતે બ્રહ્મા આવું જોઈએ, અહમથી ન ભસે. દેહાભિમાન ગલિતો વિજ્ઞાન તો પરમાત્માની યત્ર મનોયાતિ તત્ર તત સમાન. એક મિનિટમાં જગત છૂટી જાય અને ઊંઘ આવે, ઊંઘ્યો કહેવાય. ઊંઘમાં નોટો ગણતો હોય તો ઊંઘાઈ કહેવાય નહીં. આખું જગત છૂટી જાય. બધું ફૂલવાળું કશું જ કોળાવાનો છોકરો ભૂઈ પડી જતો હોય ખબર ના પડે એને ઊંઘ કહેવાય. આમાં ઊંઘ કહેવાય, સુખીમાં કહેવાય. તુર્યાની સ્વયં સ્વરૂપમાં આવેલું તેનું કેવી દશા આવે? આપણે તો ઊંઘનું ઉદાહરણ લઈએ છીએ, પણ કેવી દશા સ્વરૂપ શું કહીએ કે નારો ધ્યાન કરે. મન વાણી પર રહીએ. મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિય નથી, હું નથી, તું નથી. જો ગાંઠ નથી તો હોનું જ છે. આ તો ગાંઠના લીધે ભૂલ પડી. બંગડી છે, દોરો છે, ફેક્ટરી છે, એમાં હોનું ખવાઈ ગયું તો દ્રષ્ટિ ફેર ગયું. નથી દ્રષ્ટિ દોષથી વાસો આ સંસાર સંસાર સંપૂર્ણ અને કરોડો આત્માનો ગાંઠમાં હું બોલા પડ્યા. ગાંઠ જોઈ જોઈને રાજદેશ કરી ભાવ કરણ કરી ભવ વધાર્યા છે.
ભાવાતીત, શબ્દાતીત, ગુણાતીત, અક્ષરાતીત શબ્દ બોલીએ છીએ તો સ્વયં મારો કરતા જ નથી. આ મારે મોટી દવાનો દર બનવાનો નહીં, ખોઈ દવાનો, ખોઈ દવાનો પુનઃ દાખલો ગણી ગાડી નાખે તો બધું ચક્ર જતું, ગાડી નાખ્યું 1000 વખત ગાડી નાખે તો હોવું જતું કદી બદલાય કે ભાઈ આપણા નિરાનંદ સ્વરૂપમાં આવડું થવું છેલ્લું પેપર છે એને જન્મ મરણ ના હોય. એ શહેનશાહનું શહેનશાહ, બાદશાહનું બાદશાહ એવી સ્વયં દશાવાળાથી બીજું કોઈ મોટું ભગવાન નથી. રામકૃષ્ણ મહાવીર અલ્લાહ મોહમ્મદ એવી પોતાની સ્વરૂપ દિશા પ્રાપ્ત કરી બીજાનું સ્વરૂપમાં હાજર થયા, 1000 વર્ષ થઈ ગયા તો આપણે મજ કરીએ છીએ તો દશા આવતી નથી. દશા આવવા પછી રામ કરવાનું તો પ્રશ્ન કરવાની બોલવાનું ના આવે. ફાઇનાન્શિયલ કઈના પરથી નોંધ દે તો પૂછા કોઈ તમારા ઘરવાળા શું નામ એક નંદને બોલાવો ભાઈ નોંધ દે. ત્યાં શરીર જુદો નદી સમુદ્ર મળી ગઈ પછી ક્યાં હું ગંગા છું, નર્મદા છું, હાથમતી છું, 1000 વર્ષ પડી જતા આવત ના નર્મદા છું કે ગંગા સમુદ્ર છું. આ નામરૂપની છૂટી નથી એટલે બ્રહ્માનુભૂતિ થઈ નથી એટલે નામ લઈને કરીએ છીએ. નોનિયો મોહમ્મદ પટેલ સંત મહંતને કરીએ. पावन जब पकड़ नहीं ये अक्षर का भाषा अक्षरातीत पावन तो जगत को બધું માહિતી આવી તો સ્વરૂપ में माहिती से क्या कोई अक्षर में आवाज नहीं, शब्दाती स्वयं अनुभव મૂકો માણસ હોય ધારનો ફોટ ખવડાવીએ બધું ગોદા ગાને કોઈ ભાઈ કેવી સહાય કરશે કોઈ આપણે બધા મત છે ના હોય તો નાશ તાલી પાડો તમારા બધું હોય તો દીધો ને કે મોકો પૂરો એટલા ઈશારામાં કામ કર્યું પડે તો મેં થઈ છે ખબર ના પડે કે આપીને બધું એ બોલે કુદર ખબર ના પડે કે આપણા કેમ કુદર અને હાથ ધામ પડી છે એકાદેકી પૂજા કરતી નહીં, રમલીલા કરવાની નહીં, મનોરંજન કરવાનું નહીં, બે નાશક ચાર નાશકો ઉગળ નાશક ઉગળ વધે બરોબરની જોન નાસી નાસી પસંદગી તો એમ બધી ભક્તિ આવે. નાસી નાસી પસંદગી તો કેમ પાણી લે બરોબરની જોન પાણી છોકરીને બફો મારવાની હોય કે નહીં, મળતી હોય મળતી હોય પણ બધી એના સ્વરૂપમાં મસ્ત નથી, હાલ નથી. હું આવી છું કે આપણે જીવમાં ભગવાન માનતા કાશી જવું કેદાર જવું જપ કરું તપ કરું સવારમાં 9 4 વાગે 11 કરું 12 કરું. હું આવી છોકરીઓ ગૌરવ કરું ગૌરીવત કરું આનું એટલું તો દોડો છો એક વખત તો કરો ને થોડું કર્યું ચોપડો ખાતો હશે એ તો જતો જમાનો જતો રહ્યો ખબર પડી ગઈ
શું આવ્યું એટલે કે આપણે સાંભળો તો આપણે લોકો થતા રહે કોણ થતા રહ્યા એ આપણે શું દશા છે અત્યંત કેના પાન નથી બાબા પાન જવું અંબાજી જવું સોમનાથજી જવું આપણો પીવું આપણા નજરમાં આવ્યો છોકરી એક વખત એનો સંબંધ થવાનો હોય જોઈએ આવે તો આખો મેળો મળ્યો હોય ને બેનને પૂછ્યું કે તારે સંબંધ કરવાનો છે છોકરો આવ્યો છે કે દેખાતો નથી તો સતો જાતના છોકરા પડતા હોય તો છેલ્લેથી કહી દે કે લાલ સગવાનો છે એના હાથે મારે સંબંધ કરવાનો એક જ વખત જોયું છે આ લાલ સગવાનો જાય એના હાથે સંબંધ એની વસ્તીમાં એની દ્રષ્ટિમાં પડે છે એટલી આપણે રોજ સત્સંગમાં જઈએ મેળામાં જઈએ તપેલા લેવા થઈને પીઠપડા છે વિજ્ઞાન ભેગા હજી પીવું નજરમાં આવતો નથી ત્યાં કાળો ધરો ચોપડો જોયો સત્તા જોઈ છે નામ રૂપ ગુણ જોયો છે પૈસા જોયા બધું જોયું પણ પીવું પડકમાં આવ્યો નથી આપણે મારે આપણા પીવુંમાં આડું થવાનું આપણે કોઈ દેવાનું પીવુંમાં જેમ પરણેલ છોકરી પીવુંમાં અવસ્થ થઈ જાય છે એમાં આપણે આપણા સ્વરૂપમાં આડું થવાનું સર્વભૂતે આત્મા સર્વભૂતે શુદ્ધાત્માની એ વૃત્ત આત્મા સર્વત્ર સમજાય ભેદભાવ 10 ગળા પડીએ સોનાનો હોય મોદીનો હોય સ્ત્રીનો હોય કબાનો હોય માટીનો હોય પણ તરેહો માણસ ઘાટ જોવા ના થાય બધા તો માટી નથી જીવન કેમ એમાં શીતળતા હોય પેલું બધું ગરમ હોય જાતપાત હોય કે હું અમર છું હું સંત છું મહંત છું હોનાનું છું આનું છું કબાનું છું જાતપાત એવું ગરમી હોય માટી મૂકવાય નથી માટી એકદમ નિર્માણ અધ્યાત્મની વિવૃત્તામાં તદ્દે ઉત્તમ શુદ્ધ સત્ય ગચ્છન ઉદાહરણ આગળ ઠંડુ અંદર ઠંડુ એકદમ એટલી શીતળતા થાય આપણા આત્માનો થોડું શીતળ છે કામનો ક્રોધનો લોભનો ઈર્ષાનો સંગ કરીને લાકડો ગાંઠાને ભડકા કરે અને પાણી ઉકળતું થઈ જાય પાણીનો ગુણ શીતળતા છે બળતણ ઠાળી નાખે તો લાકડો ગાલી 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 નુકસાન અત્યારે તો સંત હોય તો હરી કરો તો ખબર પડે હરી કરો તો તમારા અવાજ જશે એટલે આત્માનો ગુણ શીતળ છે પણ મારી જોવાનું એવો મકા કરે અવાજની મખાસ સોનાનો ગળો હોય પગમાં મેલું પડી હોય તો ઉપરથી ગાડી અત્યારે બંધ મારે સોનાનો ગળો હોય પગમાં મેલું હોય તો ઉપરથી કાઢના કંકર બંધ મારા સર થાય છે તો એ સંત હોય મહંત હોય બ્રાહ્મણ હોય શાસ્ત્રી હોય મોટો તમારી કામ ક્રોધ હોય તો એ જન્મ વાળા છે બહાર આવી એટલો હકીકત કરતા જેમ બગીચો આ બાજુ હોય તો ઓટોમેટિક સુવાસ થાય છે આપણે લેવા નહીં પડતી નથી કે હો આ બાજુ જતી હો ઠંડો પવન આવે અને શીતળતા આવે છે બહુ સુવાસ આવે છે ત્યાં બગીચો રાખે કદાચ ગટાડો હોય ઉકાળો હોય એથી પવન આવે એમ થાય કે અમારી બંધ કરી દેજો કાપાસના દ્વારા આવે છે એમ આપણા ભીતરમાં કામ ક્રોધ લોભ છે ઈચ્છા નહીં કહીએ
તો રોગ રોગમાં તો રોગ રોગ કહેવાય. પછી શું આશા? અત્યારનો જળા જેવું અમૃત આપણા ભીતરમાં પડ્યું છે, તો બહારથી કસરો નાખી નાખી ગંધ્યા આ સંઘ પણનો સંઘ છે. તો સત્પુરુષો ખૂબ સંઘ કરો. સત્પુરુષોથી જે પ્રગટ પુરુષો પ્રગટ થયેલા હોય એનો મહાત્મ્ય વિચારો, એ માહિતી છે. મહારાષ્ટ્રમાં એક વખત સંતોની સભા ભરવાની, બધા સંતો ભેગા થયા. એમાં ઘોડા કોઈ કીધું કોઈ આ સંતો આવ્યા છે જરા તપાસ કરી લો, કેટલા પાકા છે કેટલા કાસા છે. ઘોડા હું બારું પરવાન ગયા એના બાદ તો સપની જોવાય લઈ ગયું કે લઈ લો ઉઠ્યો પાડવા માંડે. જે સ્વર્ગમાં ઠરેલા થાય એને હું લેવાય કરતા કરતા નામદેવને તો ઠપકો માર્યો એટલે લાલ ગુમ થઈ ગયા. લાલ ગુમ થઈ ગયા પડતા પડતા કે ભાઈ આ સંતો તપસ્યા કરીને ભૂલ્યા કેમ છે? બરોબર છે, એ બધા બરોબર છે. પણ નામદેવ નામ કાસું છે ના, આ નામ માટલું કાસું છે. નામદેવને લાગ્યું કે વિઠ્ઠલનો હું દૂર કહું છું રોજ, અને આ ઘોડાનું ખબર પડે માટી ભેંડે રોજ નહીં પડે. કાયમ માટી ભેંડા એ ભગવાનનું હું દ્વારા તો તપાસ કરી જોયું કે ભાઈ ઘોડોનું વાત આપણે આ નામદેવ કાસા કાસા છે. ખરાબ લાગે, બહુ કાસો લાગે. ત્યાર મારી સભામાં કોણ થયું? જ્યાં વિઠ્ઠલ આપી રોજ વાતો કરતા હતા, સાક્ષાત્કાર કરે ભગવાનનું બોલાયા, લડવા પડ્યા. એ મારી સભામાં આવો અપમાન થયું. એ મને કાસો કીધું બધા ઘોડા પર ભાર માટલો કરી ખાય છે, એ મને ખૂબ માફ કરે. હું પરમાત્મા પ્રાપ્ત કરીને આવ્યો છું. ભગવાન કોઈ બોલ્યા, વિઠ્ઠલનાથમાં બોલ્યા, વિનંતી કરી છે મૌન રાખ્યું છે કે ભાઈ ઘોડો કહેશે હા શું છે? હું કહો છો આનો બધો શું કહું છું અને કાસો છું કે ઘણો કાસો. તારા પિતામાં હું બોલું છું તારો આત્મા જ છે, તને ખબર નથી. તું તો દચ્ચા હું જોઈ ગયો છું, તું તો આ દચ્ચો હું જોઈ ગયો છું. તારા પિતામાં બોલું છું, તારું મૃત્યુ છે, હું આત્મા જ છું. તારામાં દૈત મારું કહ્યું નથી. કાસો છું કે હો વખત એક વખત ના આ ઘોડો કહેશે કે બરોબર કહેશે. આપણે પણ જુદું છે કે એ દચ્ચોનો મારો જોયો, દચ્ચો જોયો એટલે પાકી ગયો ના, કાચું છે કાચું છે. તો કે પાકું છે કે થાય કરો કે મારું કામ તમારું કામ નહીં કે ના મારું કામ નહીં. કોઈ સંતુષ્ટ બહાર કે મારું તમારું સંતુષ્ટ થવાનો કે હા કોઈ સંતુષ્ટ ષડયંત્ર કરો એ તને ભેદાવડ દોના. બાકી એમ બીજો તો કોઈ આ કોઈ ધન આલે, કોઈ સાધન આલે, કોઈ મણિકો બોલતી હોય, કોઈ કોણ સુકે ગાડી પર બેહાતી હોય પોતાનું કોમ કરે. મહિલા લઈને કરતીને એકલો જંગલમાં જોયું એક મંદિર હતું. એક અબધૂર મહાપુસ્તક પડ્યા હતા, શિવની પેઢી પર પગ મૂકી નાચે જોઈ રહ્યા હતા. જોઈ તો કોઈ સતો સત્પુરુષ પણ અનાદિ છે, ભગવાનનો પગ નહીં બેઠો, પગ નાચે લૂટી ગયો. સંતો ધર્મમાં જોઈ કે બાબા
કે તને વિઠ્ઠલનાથ મોકલ્યો છે? અરે બાબા હું કે વિઠ્ઠલનાથ દૂધ પીવું છે તારું એમને મોકલ્યો છે? અચ્છા ફાફો મારું ખબર પડી કહું હા હું કહેતા કે તને મૂક્યો છે હું છું મને જોવા માટે કે જો ઈચ્છા કરતી હોય કેવડી ના છે તો ભાઈ હું વાળા તો એ છે દેખવાનું તો ભેગું ના એ સીધું દેખવાનું ખબર પડી કહો कि आका ब्रह्मांड में ब्रह्म शिवाय कोई सब ये विधि ज्यादा है तो देखिए आका ब्रह्म शिव ब्रह्म जैसे आवाज लिंग दिखाई से आखा ब्रह्मांड में ब्रह्म शिवाय बिल्कुल दिखाए नहीं एवं दृष्टि दृष्टा में થઈ ગયો એ તારું પહોંચી ગયો કે દયા કરી ગમે તે કર્મની વિશેષતા સત્પુરુષની સેવા વગર સત્પુરુષનું સમર્પણ થયા ઓટા મારે ના મેળ પડે તું મારે સેવા કર ત્યારે ઓટોમેટિક માથું ઊંધું પડી ગયું તે મિનિટો પર દરિયો થઈ ગઈ એક જ મિનિટમાં દરિયો થઈ ગયો તારો નામદેવનું માથું તૂટી જાય અનામી થઈ જાય તારું નામનું આ નામદેવનું માથું છે તૂટી જાય અનામી સ્વરૂપ આપતો થઈ જાય ઘણા વખતે સત્પુરુષની સેવા કરી પોતાના સ્વરૂપમાં હાડો कि भाई हजारों जन्मों સુધી સાધના કરીએ પણ જ્યાં સુધી આપણે બ્રહ્મો ન કરીએ અને સત્પુરુષનો દેહ જો હો તો આપણે દેહી જ છીએ કે કારણ કે આપણે વખત ભૂલી નથી સર્વભૂતેષુ આત્મા નહીં સર્વભૂતેષુ આત્મા યોગ આત્મા સર્વત્ર સૌ સંત હોય કે મહંત હોય એવી સર્વાત્મ દશા ના તો પછી એ પણ તા છૂટા છે જેમ થોડાક ભાઈ કીધું કે તા છૂટા તો એમ આપણું એ દેહભાવ તો હું નામનું સ્વરૂપ જો હું સિદ્ધિઓ જો હું મનપોકાટમાં આવી ગયું આ આવી ગયું કે કોઈ નાખવાનું પડવું છે ખોવાઈ જાય તો આપણે સાહેબ તો આપણે મહારાજ છે આ તો કારણ શું કહેવાનું કોઈ દેવો એવું કહેવાનું આ બ્રહ્માંડ નતું નોંધા સુરત નતા બ્રહ્મા વિષ્ણુ મહેશ નતા તો હવે આપણી સાહેબી આપણા હાથની અતિ રવાની પણ આપણી વસ્તુ આપણે ભૂલ્યા છીએ આપણો દાગીનો આપણે ભૂલ્યા છીએ આપણો હીરો આપણે ભૂલી આ શંકરામાં પડ્યા છીએ એટલે શંકરા તો ફૂટવાના એ તો લાકડો દવાના તો સ્વરૂપ દ્રષ્ટિ કરવી એનું સત્સંગ કહેવાય આ તો બ્રહ્માકાર વૃત્તિ સ્વરૂપ દ્રષ્ટિ થાય સાક્ષી ભાવ આવી જાય આખા બ્રહ્માંડની બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય તમારું સ્વરૂપ ગાજર છે બાર ભરતો દેખાય છે તો પૂર્ણ પાપનો છે એ દિવસ એ પાપ છે જેવું સારો છે એ પુણ્ય છે હજારો બધું કરનાર કદી દુઃખી થતો નથી હજારો દુઃખ આપનારો કદી સુખી થતો નથી હજારો દુઃખ આલે કદી સુખી થાય હજારો આશીર્વાદ લેતો હોય કદી દુઃખી થાય કદી દુઃખી થાય એવો આપણો આત્મા છે એવી સર્વાત્મ બાબા કે શંખામણી નીકળી શંખામાં ના કોઈ શબ્દોમાં ના એવા શબ્દાથી અક્ષરાથી નિજાની સ્વરૂપમાં અનુભૂતિએ
આમ આપણે કરી દઈએ. હવે વાયદા કરવા જેવા નથી. हजी बात करूँ कभी एक श्वास में डालते 3 लोग का मोल कहना तो कह दिया क्या वजह ढोल आसपास जाए પછી કે આવક ના જે કોણ નથી અને આપણે કઈ જન્મો આવા લાવી નાખ્યા તો આમાં હું પૈસા પડે છે હમ મૂકવામાં કોઈ પૈસા પડે છે કોઈ કેમ કહેવાનું કેવું આ જગત હમથી ન બસ મૂકી નાખ્યું પતી ગયું. कोई वस्तु है तो देख दुकान में इतना क्या था खाना में इतना क्या था घर मगा मिला तो अहंकार अपना अनाधिकारी ने करावा स्वयं आप स्वरूप છે લક્ષ્ય બદલવાની જરૂર છે. ટાઈમ થઈ ગયું છે એટલે તમારો ટાઈમ વધારે બદલી લેતો ક્ષમા કરજો સુખી રહો ખૂબ પરમાત્મા મળો सबको साक्षी भावे हो देहात केदार हो सेवा को आशीर्वाद सुखी हो सदगुरु